નમસ્કાર દર્શક મિત્રો, મહાતેજ 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોટડિયા, રિપોર્ટર લાલજી મેર, બોટાદ। એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર। ધંધુકા ખાતે શિવાજી સેનાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરી વિવિધ તાલુકામાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી। અમદાવાદ જિલ્લા ધંધુકા ખાતે શિવાજી સેનાના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણીના સ્થાને શિવાજી સેનાના નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ સાથે જ અમદાવાદ જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી પધારેલા આગેવાનનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત શિવાજી સેના દ્વારા નવા હોદ્દેદારોની વરણી કરાઈ તેમનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ મેર, શિવાજી સેનાના ગુજરાતના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી, અમદાવાદ જિલ્લાના પ્રમુખ રજનીભાઈ મેર, સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। શિવાજી સેનાના અમદાવાદ જિલ્લાના પ્રમુખ શ્રી રજનીભાઈ મેર દ્વારા વિશ્વાસપાત્ર અને સંસ્થાના હિત વિચારક તેમજ સામાજિક કાર્યો માટે આપશ્રીને સંસ્થા દ્વારા નિમણૂક કરવામાં આવે છે, તેમજ તમે કરેલી ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવો છો તેવા ભાવ અને વિશ્વાસ સાથે તમને યોગ્ય પદ આપવામાં આવેલ છે। મહાતેજ 7 ન્યૂઝ, લાલજી મેર, બોટાદ। તમારું નામ? હું મેર રજનીકાંત રણછોડભાઈ, હોદ્દો? અમદાવાદ જિલ્લા પ્રમુખ શિવાજી સેના। હવે આજનો શું કાર્યક્રમ હતો? આજના કાર્યક્રમની અંદર જિલ્લા પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી એ પછી અમારા અમદાવાદ જિલ્લાના હરેક તાલુકા ભાઈ આજે અમે ટીમ બનાવી અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અલગ અલગ તાલુકામાં બધા જોડાય એના માટેનો આજે અમે કાર્યક્રમ રાખ્યો હતો। આપની સેના દ્વારા આગામી શું કામગીરી રહેશે? અમારી શિવાજી સેના દ્વારા આગામી કાર્યક્રમોની અંદર સેવાકીય પ્રવૃત્તિ, ધારો કે જેવા કે સમૂહ રચના, બ્લડ ડોનેશન કેમ્પ વગેરે જેવા કાર્યક્રમો અમે કરવાના છીએ અને હરેક છેવાડાના માણસ સુધી અમારી સેવાકીય પ્રવૃત્તિ પહોંચે એના માટેના અમારા પ્રયત્ન છે।